टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ભારતીય હવામાન વિભાગે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ 106% વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન વિભાગ અનુસાર હવામાન જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભાગના કેટલાક વિસ્તારો સિવાયના સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતા છે। આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેની સામાન્ય તારીખથી 16 દિવસ પહેલા મુંબઈ પહોંચી ગયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે। આ ઉપરાંત આજે કેરળ, કોંકણ સહિત મુંબઈ શહેર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો છે। આ સાથે જ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। फॉल मानसून सीजन में एबोव नॉर्मल होने का संभावना दिखाई दे रहा है। रेनफॉल सामान्य वर्षा की 106% होने का संभावना है। पूरी देश में सिर्फ नॉर्थ ईस्ट इंडिया, लद्दाख और एडजॉइनिंग एरियाज और कुछ आइसोलेटेड पार्ट्स साउथ इंडिया को छोड़कर सभी इलाका में एबोव नॉर्मल से नॉर्मल रेनफॉल होने का संभावना है। जून महीने में भी एबोव नॉर्मल रेनफॉल होने का संभावना है, यानी 108% से ज़्यादा वर्षा होने का संभावना है। और डिफरेंट प्रांत में भी वर्षा अच्छा रहने का भी संभावना दिखाई दे रहा है।